પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ ખરેડી માર્ગ પર નિર્માણ કાર્ય વચ્ચે 3 વ્હીલર ટેમ્પો પલટાયો, સદનસીબે મોટી જાનહાનિ ટળી। દાહોદથી ખરેડી જીઆઈડીસી તરફ જતા માર્ગ પર ચાલી રહેલા રોડ નિર્માણ કાર્ય વચ્ચે એક 3 વ્હીલર ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો। ખરેડી નજીક બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જોકે આ દુર્ઘટનાએ નિર્માણાધીન માર્ગો પર વાહન ચાલકોની સલામતી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી અંગે ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે। પ્રાપ્ત વિગત અનુસાર આ માર્ગ પર હાલ માર્ગ નિર્માણની કામગીરી પ્રગતિમાં હોવાથી કપચી પાથરવામાં આવ્યા છે। અસમતળ સપાટી અને વાહનોની સતત અવરજવરને કારણે ઉડતી ધૂળની ડમરીઓથી દૃશ્યતા ઘટી જાય છે, જેના પરિણામે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ જ જોખમી પરિસ્થિતિ વચ્ચે ખરેડી તરફ જઈ રહેલો 3 વ્હીલર ટેમ્પો અચાનક સંતુલન ગુમાવતા પલટી ગયો હતો। ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચાલકની મદદે દોડી આવ્યા હતા। આ અકસ્માત બાદ સ્થાનિક નાગરિકો અને દૈનિક મુસાફરોમાં વહીવટીતંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોએ માર્ગનું કામ કરી રહેલા સંબંધિત એજન્સી અને કોન્ટ્રાક્ટર પાસે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। રસ્તા પર ધૂળ ઉડતી અટકાવવા, નિયમિત પાણીની છંટકાવ કરવામાં આવે અને વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રહે તે માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવી જીવલેણ દુર્ઘટનાઓ નિવારી શકાય।